વિદ્યાર્થી મિત્રો, નીટ 2013 માં પૂછાયેલો પ્રશ્ન અને ઝડપથી આપણને 4 માર્ક્સ આપે. ચલો આપણે જોઈએ કે 10 ઓહ્મ અવરોધમાંથી 0.2 એમ્પિયર પ્રવાહ આપતા એક 2.1 વોલ્ટના કોષનો આંતરિક અવરોધ કેટલો થાય? એટલે આપણે પહેલા તો જે આપણે લખી કાઢીએ 10 ઓહ્મ અવરોધ એટલે કે કેપિટલ R બરાબર 10 ઓહ્મ 0.2 એમ્પિયર પ્રવાહ, એમ્પિયર એટલે કે કરંટ I બરાબર 0.2 એમ્પિયર આપતા એક 2.1 વોલ્ટના કોષનો એટલે કે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ 2.1 વોલ્ટ અને આંતરિક અવરોધ એટલે સ્મોલ r આપણે શોધવાના થાય. હવે જોઈએ સૂત્ર આપણું શું બનશે? I બરાબર એપ્સિલોન અપોન કેપિટલ R પ્લસ સ્મોલ r. ચલો કિંમત મૂકીએ. I બરાબર 0.2, એપ્સિલોન ની કિંમત કેટલી હતી? 2.1 ભાગ્યા કેપિટલ આપડા 10 અને સ્મોલ r શોધવાના. આ અહીંયા ગુણાકાર કરીએ 10 ગુણ્યા 0.2 એટલે 2 વત્તા r ગુણ્યા 0 એટલે કે 0.2 r થઈ જશે. હવે બરાબર કેટલા રહ્યા? તો કે 2.1. 2 ને પેલી બાજુમાં લઈ જાવ આપણે તો આપણે લખીએ તો therefore 0.2 એટલા r બરાબર 2.1 માઈનસ આપણે અહીંયા 2 બાદ કરીએ એટલે કેટલા બને? તો 0.2 એટલા r બરાબર 2.1 માઈનસ 2 એટલે કે 0.1 થશે. તો therefore r is equal to 0.1 divided by r શું થશે? divided by 0.2 એટલે r બરાબર કેટલા થઈ ગયા? 1/2 અથવા તો 0.5 ઓહ્મ કહેવામાં આવે. એટલે આંતરિક અવરોધ કેટલો થઈ ગયો? 0.5 ઓહ્મ. એટલે ઓપ્શન બી આપણો શું થશે? રાઈટ થઈ